નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ભગવાધારી યુટ્યુબ ચેનલ પર। અત્યારે અમે આવ્યા છીએ ખંભાત। આપણા સુનિલભાઈ ખંભાત, જેમના દીકરા ભવ્યભાઈ રાવળ એ મારી સાથે છે। અને ગૌ સેવા હોય કે સામાજિક કાર્ય હોય, રાવળદેવ સમાજનું હોય કે પછી કોઈ અન્ય સમાજનું હોય, હર હંમેશા સામાજિક કાર્ય અને સેવાના કાર્યમાં તત્પર રહેતા એવા આપણા ભવ્યભાઈ રાવળ, એમના પિતાશ્રી જે સુનિલભાઈ ખંભાત, જેમનું સમગ્ર ખંભાત અને રાવળદેવ સમાજની અંદર ખૂબ મોટું નામ છે અને સેવાના કાર્યમાં એ પણ હર હંમેશા તત્પર રહે છે। તો એમની સાથે આપણે વાત કરીશું। એમના જે ગૌ સેવા અને ગૌરક્ષક તરીકે જે કારકિર્દી અને જે કામ કરી રહ્યા છે એના વિશે બે શબ્દો આપણને પહેલાં તો કહેશે। રામ રામ, જય ગૌ માતા। મારું નામ છે ભવ્ય સુનિલભાઈ રાવળ અને હું ખંભાત અને ખંભાતના તાલુકામાં ગૌ સેવા, ગૌરક્ષા અને ગરીબ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તેમની હર હંમેશ અડધી રાત્રે પણ અમે સેવા આપતા હોઈએ છીએ। આ પ્રેરણા મને મારા પિતાજી દ્વારા મળી હતી। એમને હર હંમેશ મેં જોયું છે કે જ્યારે હું નાનો હતો ત્યારેથી એ કોઈનો પણ રાત્રે 1 વાગે પણ ફોન આવે તો એ તરત ગાડીનો સેલ વાગે અને નીકળી પડતા। એ પ્રેરણા દરમિયાન ગૌ સેવા ચાલુ થઈ। એ પ્રેરણા દરમિયાન ગરીબો સમાજની અને ગરીબ લોકોની કંઈ પણ વેદના હોય તે મેં મારી શક્તિ પ્રમાણે એમને પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો।